હરિ ગુરુરે બ્રહ્મા ગુરુદેવ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુરિ સાક્ષાત પરિબ્રહ્મા તસ્मै શ્રી ગુરુદેવ નમઃ સદગુરુ રણ છોડગા બ્રહ્મચારી સદગુરુ સગાય છે સંતની હરિને સમરે સંસારમાં જો સુખ ભોગો સતનો પણ સુખ્યો સંસાર અંતે દુઃખનો પરમાર્થને ગાળે જાહેર સદ ઉપદેશ પણ અધિકારીને લાગશે માટે કેતો તો ભજન કરવાથી ભય મને કાળની બે તો એવું ભજન કરવા માંગે સંતો દે છે ઘડી ઘડી સદગુરુ રણ છોડગા હર મારા તે મગની વાત કોઈ સુવારી મારા કે માતાને વાત કોઈ સુવારી મારા કે મગની વાત કોઈ
Bye.
સદગુરુ જીવનની અંદર મનુષ્ય અવતાર અને હાઈબ્રિડ બનવા માટે જ સદગુરુ પાસે આપણે આવીએ છીએ. તો હાઈબ્રિડ શું છે અને દેશી શું છે? તો દેશી અને હાઈબ્રિડ જેમ એક વિષ્ટાનો ગળો હોય અને એક મધનો ગળો હોય. કદાચ વિષ્ટાના ગળા ઉપર મોખ ફરતી હોય અને એ મોખ કે છે રાઉન્ડ એની ઉપર મારતી, અને કદાચ એક રાઉન્ડ જો લાંબો વાગવામાં આવી જાય અને મધના ગળા ઉપર જો બેસી જાય તો પછી એ વિષ્ટાના ગળા ઉપર જાય. કારણ પેલું દેશી છે અને પેલું આ તો એક દાખલો છે. આજે ઓરી જેટલો પૂંજી ના આવ્યો છે. મહારાજ રાડ્યો પણ ખરેખર પૂજવા ના જવાય. આ તો ઊંધું થાય છે. મહાપુરુષો કે તમે કોની પૂજા કરો? ઓરી એટલે રાખકડી. તમે વિચાર કરો કે એના કશ્યપની બેન જે રાખકડી હતી અને એ ભક્તને લઈને બેઠી. ભક્તને એને અગ્નિદેવનું વરદાન હતું અને એ ભક્તને લઈને પ્રહલાદને મારવા બેઠી. તો ભક્ત ઉપર ભગવાનની કે છે કે ભાઈ કૃપા એવી વરસી. તો જે મારવા બેઠી હતી એ જ મરી ગઈ અને જે મરનાર વ્યક્તિ હતો એમાંથી ઉગારી. આ પરમાત્માની કુચિત છે. આ સતનો રણકાર છે. ભારતમાં વિદ્યાઓ બહુ છે. સંતો કે છે કે ભાઈ એવી એવી વિદ્યાઓ ભારતની અંદર પડી છે, પણ એ બધી નપુંસકતા હતી. નપુંસકતાની અંદર કદાપી કાળ આ જીવનું કલ્યાણ તો નથી નથી ને નથી. સંતોએ પુરુષાર્થ કર્યું છે, લોક કલ્યાણ કર્યું છે, પરમાર્થ કર્યું છે, તો એની અંદર એ વિદ્યા ખપવી નાખી. આ વિદ્યાઓ ગમે એમ વાપરી લે. વિદ્યાઓ તો ભારતની અંદર એટલી પડી છે કે તમે હો ભરમાઈ જાઓ, તમે હો ગરમ ઢોકાઈ જાઓ, એવી હજુ તાંત્રિક વિદ્યાઓ. જો કાચો પોચો હોય નહીં તો મહાપુરુષો એમ કે છે કે ભાઈ ગબડતો વાર લાગે. અને અત્યારે ચમત્કાર જ ખોરે છે. અત્યારે ખોરે છે ચમત્કાર જ. મહાપુરુષો એમ કે છે કે જીવનની અંદર અમે એનું કલ્યાણ નહીં અને તારું કલ્યાણ છે. બેવ નરકે કેમ? લૌકિક છે. લોકોનું પ્રદર્શન કે છે કે ભાઈ જેમ લોક પ્રદર્શન થાય છે તો કે છે જેમ મેળા થાય છે એમાં લોક પ્રદર્શન. પ્રદર્શનની અંદર ભગવાન નથી. મહાપુરુષો કે છે ભાઈ પડછામાં ભગવાન નથી. રામદેવને સમાધિ લેવી પડી. આ પડછા હરિયાળી લીલો ગોળે લીલે અશ્વારતા તારો જીઓ ભૂકા પર. આ હારા લીલો ના હોય મરી ના દો એટલી ખબર પડે. મહાપુરુષો કે છે કે ભાઈ કોણ લીલો લીલો ગધાડો હોય જોયો? બધા લીલો ગોળો જોયો હોય તો બતાવો. ઓગરી ઊંચી કરો. ધોરું હોય, કારું હોય કે લાલ હોય, લીલો ઘોડો જોયો કોઈ? તો મહાપુરુષો કે છે કે ભાઈ તારે પાસે વસ્તુ પડી છે. અને સંતોએ અગમ મહાપુરુષો સંતો કે છે કે ભાઈ જળા પીળાની આરતી ચંબર ઢોરાય કંકુ કેસરના કરીને છોંટા. કોને નહીં છંટાય એકો? 9 મહિના માતાના ગર્ભ મેં જ્યારે આ દેહ હતો તો એ રુધિર મેં એને લોહીનો છોટનો છંટાયો. રામદેવ એકલો શિકાર નહીં માર્યા.
દરેક જે આ પંચભૂતનું શરીર જે લઈને આયા છે એ દરેકને કંકુનો છોંટળો છટાયા છે અને દરેક આ મનુષ્ય અવતાર દેવથી મહાન કેમ કહેવાય છે? દેવોથી પણ દુર્લભ મનુષ્ય અવતાર એટલે બોલાય કે તારે કરી શકે છે, એ તારે એ નિશાન પર પહોંચી શકે છે, એ સત્તા છે. દેવો કને આ સત્તા નથી, ભગવાન કને આ સત્તા નથી, એટલે મનુષ્યની કને સત્તા આપેલી. પણ એ સત્તા અહીંયા મહાપુરુષોએ કહ્યું છે કે આત્મા ના વોલ્ટેજ કે છે કે ભાઈ જ્યારે ઘુમાઈ જાય, મહાપુરુષો કહે ભાઈ આત્માના વોલ્ટેજ વધારો અંતસ્કરણ મેં થાય છે. વર્ષો જૂની કાયરતા કાઢો. આ બધું જે નવું આપણે વરીએ છીએ એ બધું જૂનું છે. વરહો જૂનું આપણે હજુ કે છે કે ભાઈ જૂનું ફેંકતા નથી. ઓમ ગુરુને માનીએ છે, ઓમ સદગુરુને માનીએ છે, પણ અજુમય ગ્રંથિઓ, અજુમય કે છે સંશયો અને અજુમય માનંદ્યોમય છે ને છે. તો એ ગ્રંથિઓને સંશયો નહીં જાય ત્યાં સુધી મહાપુરુષો કહે છે કે ભાઈ એ ખરકડી જેટલું અમે પોલ ચાલશે નહીં. ત્યાં સુધી સદગુરુને તમારે નાયકનો છે નહીં. ભલે તમે આવો જાઓ એનો કોઈ મતલબ છે નહીં. મહાપુરુષો કહે છે કે ભાઈ હા જેમ ચંદનના ઝાડે આંખો વેટાય તમે જોજો, પણ મોઢું છે ને ઓમ રાખે, મોઢું ના એને પરસ થવા. આપણું જીવન આખું અહીં સમર્પણ હોય છે, પણ વિચારો ક્યાં લાવવાના પેલા. એટલે સંતો કહ્યું છે કે ભાઈ ભગતની ભક્તિ શેરભેર વાત નથી લાગી, પ્રભુની તારી ભગતની ભક્તિ શેરભેર. ભક્ત કે છે કે ભાઈ ઘરમાં જો ગડકયું કૂતરું કઈડ્યું હોય તો પોતે વધારે દાડી. હાડિયાન બે ફૂન ડારિયાન ભાગવું એ ભગતે ભ્રાંતિ તારિયા વાડિયાન બે ફૂન પેન્ડાર ને ભાગવું તાર કઈ જો ભાજી ગયું નહીં ભાઈ, એ પડું થઈ ગયું. એમ સંતો કે છે કે ભાઈ આ ભ્રાંતિઓ નહીં થાય. તમે ગમે એટલું રમખાણ કરો, શુદ્ધ એટલે હોનું હોય એ હોનું 1000 વર્ષે કાઢો, 100 વર્ષે કાઢો તો એને કશું થાય નહીં, કારણ એ હોનું છે. એમ મહાપુરુષોના જે શબ્દો છે, જે વચન છે અને જે જ્ઞાન છે એ સોના કરતા ચડી. સોનું તો સોનું જ રહે છે, પણ મહાપુરુષના શબ્દો તો કહે છે કે ભાઈ નર્મથી નીકળી અને નારાયણ પદવી આપે. તો દેશીપણું આ જીવપણું કાઢી અને આપણને શિવપણું પ્રાગટ્ય કર્યા. જીવ શિવ એક જ છે, જીવે જુદો નથી, શિવે જુદો નથી, પણ જીવ શિવની ગ્રંથિ જ્યાં સુધી આપણે છૂટે નહીં ત્યાં સુધી કે છે કે ભાઈ એ અંતરની વાટી છે. અને અંતરની વાટી છે એટલે જીવનની અંદર આ દેહ છે. દેહની અંદર ઘણીવાર સંતો દાખલા મૂકે છે કે આ દેહ શું છે કે પહેલેના સમયની અંદર કોઈ બ્રાહ્મણ દરિદ્રી હતું. હવે એ બ્રાહ્મણ કે છે ખાવા પીવાનું તો બ્રાહ્મણો પહેલા આયા ચક્રવર્તીથી જીવતા તો કોઈની કન માગે નહીં. એવા બ્રાહ્મણો આ જે વિદ્યા આપણે અત્યારે બોલીએ છીએ એ બધી વિદ્યા બ્રાહ્મણો. અને બ્રાહ્મણોને કહે છે કે ભાઈ વિદ્યા હતી તો એ અયા ચક્રવર્તીથી જીવતા. હવે અયા ચક્રવર્તીથી જીવતા અને કહે છે કે ભાઈ આવું કઈડ્યો પડ્યો ને એવું બધું થયું કશું ના કહે છે ભાઈ તો ગોરવાણી કહેવાય કે ભાઈ આ કોમ છોડો. અને કહે છે હું તમને કહે છે લ્યો ઢેબરા બધ્યાલું અને કહે છે ને તમે કે બીજા ગામમાં જાઓ તો કંઈક કથા મળે, કંઈક કહે છે કે ભાઈ એ થાય તો તમારા જીવનની અંદર કે છે આપણું જીવન એના સિવાય બીજો કોઈ આપણો વધાર તે 4 ઢેબરો બધે તો પહેલાં ખેડી જવાનું સાધન નહીં. અને રસ્તા એવા અઘોર તે અવાળો રસ્તાઓમાં રહીને જવાનું થાય. એ બ્રાહ્મણ પછી કે ભાઈ ઢેબરો બોધી અને નીકળીને પછી આગળ જતા એક ઝાડ આવી અને એમ થયું કે લાય થોડો વિશ્રામ કરું, ભૂખ લાગી છે તો ખાઈ. એ ઝાડ કે છે કે ભાઈ ન્યાચે ઉપર 4 ભૂતાન અને ત્યાં મહારાજ આવી બેઠા. મહારાજે પોટલી ખોલી
કે એક ખાઉં, બે ખાઉં, ત્રણ ખાઉં, ચાર ખાઉં, પેલોય પડી જાવ ઉપર વાર. તમે જોજો આધ્યાત્મિક છે. ભૂત એટલે એવું સમજવું નહીં કે ભૂત યોનિક છે, પણ આધ્યાત્મિક રીતે મહાપુરુષો એમ કહે છે કે ભાઈ આ શરીર જ ભૂત છે. આ શરીરની અંદર સ્થૂલ, સૂક્ષ્મ કારણ ને મહાકારણ, ચાર અવસ્થાઓ છે. અત્યારે આપણે જે અવસ્થામાં છે અત્યારે આપણે કઈ અવસ્થામાં જીવીએ છીએ કે અત્યારે આપણે તમે જુઓ કે ભાઈ જાગ્રત અવસ્થા આપણી છે. તો જાગ્રતની અંદર આપણને હોન ભોન ભોન બધું આપણને હોય છે. તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને છેલ્લી તુર્યાદિકની અવસ્થા છે, દેહાદિક. તો અહીંયા આગળ પેલા મહારાજ કે છે એક ખાઉં, બે ખાઉં, ત્રણ ખાઉં, ચાર ખાઉં. પેલો ભૂતો ન્યાસે ઉતરી પડ્યો પછી આમ કે ખાશો નહીં, કે તમે જે કોઈ એ કે છે તો એવું કહેતા હોય તો મણ કોદરા નાચી દઈશું. પેલો કહે સારું હું પાછો વરી દઉં, એને હાથુર જ નીકળ્યો અને નીકળી ગયા પાછો. તો હમણાં પાછો એક મેન કે છે ને ઓનો મેન એક બોડીઓ ભૂત એ હોય બહાર ગયેલો ને આવ્યો ને પછી પેલો અમને વાત કરી કે છો જ જતા કહેતા કે ચમ અરે તો કે છે અમને ખાનારો આવ્યો. અહીંયા કે છે મારી સર્વિસમાં અત્યાર સુધી આપણા અહીં બીવે અને ખાનારો કોણ આવ્યો હતો? અરે એ મહારાજ એવો આવ્યો હતો કે એક ખાઉં, બે ખાઉં, ત્રણ ખાઉં, ચારે ખાઉં. તમે શું કર્યું? તો કે અમે મણ કોદરા કાલવાના કર્યા. તારે કે છે બચાવ એમ તો કે હા કે હું જાઉં કે અરે આપણા તારે સુધી મારે સમજાવીમાં તારે સુધી કોઈ આવ્યો નહીં. એ આવ્યો કોણ હતું? કે બ્રાહ્મણ હતું. તો કે કયા કોણ? તો કે ફલાણા ને આવો મનામન જઈને અમને પીવડાવો. પણ તાલો તાલ થયું એવું. હવે બ્રાહ્મણ કે છે તો પોકવા આવ્યો અને એ બ્રાહ્મણને કે એક બોળીઓ વાછડો તે છૂટી ગઈ. હવે છૂટી ગયેલો અને મહારાજને છીટે ગોરવાણીએ જોયા અને પેલા નહીં આવું, મહારાજ નહીં આવું. તો કહે છે એ બોડીઓ છૂટ્યો છે બધે જો કે ખાલી ના ભાડું કરતા તો બધે છે. તે મહારાજને કહે છે કે બચ્યો નહીં કે છે તો એમ પૂછવા આવ્યો તો કોદરા લાવ, કોદરી કે કાકા કોદરી લાવશે કે છે ના. તે મહારાજનું કામ થઈ ગયું. આ દાખલો મહાપુરુષો કેમ જીવનની અંદર જો આપણા જીવનની અંદર ઊંડી દ્રષ્ટિ આપણે કરી અને ઊંડી દ્રષ્ટિ કરીને આપણે જોઈ વિચારી અને સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ જ્યારે આ દ્રષ્ટિ થાય નહીં લ્યો હમ રામ કો નહીં બજે બજે હમેરા રામ. રામ અમારો ભજન કરે હમ તો બેઠે. આ સ્થિતિ છે. આ સ્થિતિ છે એટલે દુનિયા નહીં કે છે કે ભાઈ વાતોથી ડરવું નહીં, જગતથી કદાપી કાળ ભરમાવું નહીં. આપ સદગુરુ જે કે એ જો કરે તો એ કોઈ દાડો પૂરે. આ એક સચોટ એટલું બધું ભારતનું જ્ઞાન એમ થયેલું છે. પેલો આગળ મન કે મોછો કોઈ આપણે વિચાર કર્યો એટલે મોછો ના હોય મત થાય, મોછો વગરનું મત હોય. પણ તોય કુંભે છે હો મોછો વગર એટલે પણ ના થાય. જેટલી પેલી મોદ મોખ્યો માથાકૂટ કરે છે તારી આ મત થાય. અને સમજણ વાળા માટે મોછો વગરનું છે. જેને સમજણ પડી ગઈ તમારે જો આમ બાસ્કેટ લેવા મળ્યું અને નહીં સમજણ પડી ને એને તમે જુઓ કે ચોરની માં કે પેલું કોઠી મોડું ગાલીને રડે ને એ દશાઓ છે. આટલું બધું ઓપન છે વિજ્ઞાન કે છે જેમ આટલું બધું વધ્યું છે ભારતની અંદર. તમે જો આધુનિક યુગ છે, યંત્ર યુગ છે. અત્યારે તમે જુઓ કે આટલો બધો આખો યુગ પલટાઈ ગયો. હવે એ યુગ પલટાઈ ગયો એ તમે આ યંત્રો બનાવ્યો છે. આ યંત્રોની અંદર કોઈ દેવનું નામ આવ્યું, કોઈ દેવીનું નામ આવ્યું. સાચે માણસ એરોપ્લેન લે અને કે છે કે ભાઈ આકાશમાં ઉડે. કોઈ એમ કહ્યું કે હરમનજી જાય ના, એનો ભૂંગળું બહુ લબડી જાય. જો હરમનજી
તો પ્રતીકને ભગવાન, પ્રતીકને દેવ, પ્રતીકને પરમાત્મા ક્યાં સુધી માનશે? તમારી મય જે ગુપ્ત શક્તિ છે, તમારી મય જે હોશ પાવર છે, તમારી મય જે વિદ્યુત શક્તિ છે, એ આ બ્રહ્માંડમાં બીજે કઈ છે? તો જીવનની અંદર એનો વિવેક કરો, એનો વિચાર કરો. સંતો કહે છે એને હાઇબ્રિડ કહેવાય. એને કહે છે કે ભાઈ મહાપુરુષો સંતો એમ કહે છે કે ભાઈ જીવનની અંદર હંમેશને માટે દેશી વિચારોનું જીવન જેવું હોય છે એ જુદું હોય છે, અને હાઇબ્રિડ વાળાનું વિચારોનું જીવન જુદું હોય. એકનાથ મહારાજ જ્યારે એક ગામની અંદર ગયા, અને એ એકનાથ મહારાજ ગયા અને એક બેન હતો, એ બેન કે છે મને મહારાજ ગમે એમ કરીને જ્ઞાન કરાવો, મને કહે છે મારા સ્વરૂપનું દર્શન કરાવો, મને કહે છે તત્વ જ્ઞાન આપી દો. મહારાજ તો જોડતા ભાઈ આ તો કઈ વાટોની વાત નહીં, રસ્તાની વાત નહીં. પણ મહારાજ કહે છે કે ભાઈ મને કહે છે ભાઈ ખીર બહુ ભાવે છે, તો તમે ખીર બનાવીને લાવો, પછી આપણે વાતો કરીએ. અને એકનાથ મહારાજે પડાવ નાખી અને ગામની અંદર બેઠેલા અને પેલા બેનને તો આનંદ આવી ગયો, પેલા બેનને ઉત્સાહ આવી ગયો કે આજે જો હું ખીર બનાવી જઈશ અને મહારાજ ખાશે તો મને આ જ્ઞાન મળી. અત્યારે આવું કોણ? બેને તમારે કશી પડવી જોઈએ, આપણે ના ખાધું એવું જો મળી જાય ને તો બહુ સારું, બહુ સારું. એટલે એવું છે ને એટલે આવવાનું જોઈએ. લુગડો આપણો માપનો હોય ત્યારે, પણ પછી પેન્ટ અડધું ટૂંકું હોય, અગલું અડધું ટૂંકું હોય, પેલા એના જેવું ચોક્કર જેવું લાગતું હોય તો એ પહેરાય ખરું. તો બાલ્યું બધું આવું છે, એ અનુભવ વગરનું છે, એ પરોક્ષ જ્ઞાન મહાપુરુષો કે છે એ પારકાનું અત્યારે ભારતની અંદર ભંડાર ભર્યા છે, જ્ઞાનની કોઈ ખોટ છે? તમારો ફટ 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 તમને સત્સંગ મળી જાય. જવા બેહો તો તારા ભારતનો એક ખૂણો બાજી. પણ શું કરવાનું? વાપરીને શું કરવાનું? પેલા આખા બગાદે કહ્યું છે કે ભાઈ કથા છોડીને કોણ ફૂટ્યા, તોય કહે છે કે ભાઈ આખા ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. કયું કઈ ને કર્યું કઈ, વાંચે ગાલવાનું કાજલ કે છે ગાલે કહીશું. જે કહ્યું છે એવું તો કોઈ કરવાની તૈયારીઓ છે નહીં. તો કે વાંચે ગાલવાનું જે કાજલ હતું એ કાજલ કે છે ગાલે કહીશું. એટલે ઊંધું કર્યું. તો અહીંયા પેલા બેન કે છે કે ભાઈ એટલી પ્રેમથી, એટલા ઉલ્લાસથી, એટલા આનંદથી ખીર બનાવી દીધી, કમ્પ્લીટ કરી દીધી. તો 2 કલાક એને ખીર બનાવતો લાગી. હવે 2 કલાક લાગે. 2 કલાક પછી જ્યારે જાય છે એટલે મને આનંદ આવે છે, અને ઉત્સાહ આવે. ઓહો, મારો દાડો સુધરી ગયો, મારો દાડો ફરી ગયો, મારું ભાગ ખુલી ગયું. અને ત્યાં આગળ જાય એટલે મહારાજ કહે છે કે જે રોમ પાત્ર હતું ખપ્પર, એની અંદર કે છે મહારાજ પેલીને આયા પહેલો એક તાજો પોદરો લાઈન મહિના છે. તાજો પોદરો લાઈન નાખ્યો અને એ પાત્રમાં જ ખીર પીડવાનું. અને પેલી લઈને વહેલી આવી કે છે લેવ મહારાજ નાખા પાત્ર. આ તો મેલું છે, ના તો એમ કે છે. અને અમે કહે છે ને કે તારે શું જોવાનું? મેલું હોય, ખાવાનું મારે જ નાખવામાં કે છે. અરે મહારાજ કે છે મેં 2 કલાક મહેનત કરી, તારે આ ખીર કે છે બની. કે છે તને ખીર બનાવવામાં જો આ 2 કલાક થયા હોય તો મને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરતો કેટલો સમય લાગ્યો છે? એટલે તાળી રસ થઈ. એ એમ જોડે કે આ શેલ મારી બેસી જવાનું છે. ઘણા એવું કરે કે શેલ મારે આમ સારું થઈ જાય, પણ ના, તારી બેટરી લો છે, આમ નહીં કર, એ ધક્કા જ મારવાનું. તો જ્યાં સુધી અંદરની બેટરી લો હોય તો સુધી કોઈ તારો ચાર્જ થાય. શેલ વાગે જ નહીં, એ ધુમાડા જ કાઢે. કેમ આવું થાય? આ તો મહિને પાવર ભરે, ઘેર પછી પૂછડો ભાઈ ભરે. જો ઘેર જ્યાં પછી જો કોઈ કશું કરતો હોય બતાવો હોય તે રિપોર્ટ એવો આવ્યો હોય, પછી એ પૂરો જ થાય.
મોબાઈલનો ચાર્જ છતરાચીએ છે, શરીરનો ચાર્જ છતરાચીએ છે કે આ અમે ખાવાનું ના હોય તો કે છે બોલાય નહીં, ઓછોય ઊંડી બેસી જાય, હાથ પગે ના ચાલે અને શક્તિ બઈ રહે નહીં. તો આત્માના હોશ પાવર જોતો હોય અને એને ખીલેલો રાખવો હોય, દાદો કે છે આમ કમળ જેવો, દાદો આમ ગુલાબ જેવું તમારે રાખવું હોય તો એને નજ કે છે ભાઈ મહેનત કરવી પડશે. અને એવું નહીં કે હેડો એકોંતે બેસી જાય અને પુરુષાર્થ ના હરતો ફરતો કોમ કાજ કરતો ગમે તે સ્થિતિ ગમે તે પોઝિશનમાં હોય તોય આપણે કે છે કે ભાઈ થાય ને થાય. જીવનની અંદર એવું તો છે જ નહીં, આના કોઈ નિયમો છે નહીં. આધ્યાત્મિક જ્ઞાન એવું છે, બ્રહ્મ જ્ઞાન એવું છે કે કોઈ નિયમોનો બાદ આલ્યો કેળો લઈને બેસી જવું પવિત્ર થઈ ના, તું નાયાવાનો બેહું તોય ચાલે, તારો મહિનો પવિત્ર હોવો જોઈએ. ઘણા એવું ને કે ના નાયાવાના વહાણે નાળે કહ્યું એટલે તું હાકણ હાયો આવડશું એનું દેખાય. ઘણા એવું કે છે ભાઈ ના દીવો અગરબત્તી કર્યા વના ચાય નહીં પીતા જેમ અને મુદ્દે ઊંધું જેટલું એ કહી ગયા. એ નિયમો ના કહેવાય, આ તો બધી ક્રિયાઓ કહેવાય. ક્રિયાઓ ભગવાન છે નહીં. ક્રિયાઓ જો હોય તો દુનિયાના લોકો ઓછી ક્રિયાઓ કરે છે, હોમ કરે છે, હવન કરે છે, કેટલા જાપ કરે છે, કેટલા તપ કરે છે, કઈ આ કાયાને કે છે કષ્ટ હાલે છે. જો એવું હોય નહીં તો ભગવાન મળતો વાર લાગે નહીં. બે ધરીને કે છે કે ભાઈ જો ભગવાન મળતા હોય તો મોઢ ભવાયા કે છે વૈકુંઠમાં હોય કે બે ધરે તો ભગવાન મળતા હોય શું જોવે નહીં. બે નહીં ધરતા બધાય બે કાળે છે. રામનો કાળે છે, હનુમાનનો કાળે, ગણપતિનો કાળે છે, કૃષ્ણનો કાળે છે. નહીં કાઢતા આ કથાઓમાં આવે શું આવે. તો જીવનની અંદર વેશ લીધે જો કે છે ભાઈ આવું થતું હોત તો આપણી ઘરને તો અહીંયા ભારતની અંદર તો એટલું બધું અત્યારે વેશભૂષા કાર્યક્રમો ચાલે છે. તો તમારે આવ્યો હોય તો એ સાક્ષાત તમને અમર લાગે કે આ જ ભગવાન એવા વેખ નીકળ્યા છે. પણ એ વેખ કાઢ્યા પછી મારા હારા ચોય પોટલીઓ પીધા હોય વેખ કાઢી શું કરવાનું. મહાપુરુષો કે છે કે આ દેહ છે, આ દેહ ઉપર તમારે જેની જરૂર છે અને તમને કે છે જેટલું જોવે એ તમને આપેલું છે. ખાલી કે છે એક વૃત્તિને વારવાની છે, એક મનને વારવાનું છે, એક વિચારોને વારવાના છે, એક આ માયાની કે છે જે આવરણ છે એમાંથી બાદ થવાનું આવે. કશું બીજું છે નહીં હો. માયાએ તમને નહીં ચાલ્યા, તમે માયાને પકડી એ વાંટી. જો માયાએ તમને ચાલ્યા હોય તો અહીં આવવા દે અહીં ના હોય. પણ માયાએ તમને નહીં ચાલ્યા, તમે માયાને પકડી છે. પકડ તમારી. આ બ્રહ્માંડની અંદર બીજી કોઈ પકડ હોતી નથી. કોઈ દેવનું ચાલે એવું નથી કે કોઈ શક્તિનું ઓમે ચાલે એવું છે નહીં. આ તો એક આપણા મનના અને બુદ્ધિના અને ચિત્તના આવરણો આપણને નડે છે. તો એ આવરણો ઘટાડવા હોય તો મહાપુરુષો સંતો જીવનની અંદર સંતો કહે છે ભાઈ સતત એની પાછળ તમે લક્ષ્ય રાખો. બીજું કશું રાખશો લક્ષ્ય રાખો, એવું રાખો, એવું રાખો, એવું રાખો. બધાને કહે છે કે ભાઈ જ્યારે મત્સ્યવેદન હતું પૂછવામાં આવ્યું ત્યારે બધાને કહે છે કે ભાઈ પોપટ જ દેખાયો. પણ જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યું તો અર્જુને કહ્યું કે છે કે ભાઈ ના, મને કે છે પોપટની ઓંખ દેખાય. અને એ જે ડાબી ઓંખ વધવાની તો જોવાનું હતું કે છે કે ભાઈ નીચે કે છે પાણીના કુંડામાં અને નિશાન રાખવાનું હતું કે છે કે ભાઈ ઉપર તમે જુઓ. અને તે ફરતું આ ફરતું કે છે ચક્કર હતું. તો ભગવાનને જ્યારે પૂછવામાં આવ્યું કે આ બધું જ મારે કરવાનું તો કે જેમ તમારે કશું નહીં કરવાનું. તો કે જા કે છે કે ભાઈ પાણી સ્થિર કરવાનું કોમ પાણી સ્થિર તારે કમ્પ્લીટ દેખાય ને લગન હળળ ભાઈ જતું હોય તો શું દેખાય? પોપટની બદલે ચોઈડાર ખામ ઠોકાય. તો ભગવાનની કૃપા તમારી પર છે ને
એ તમારે એવું નહીં રાખવું કે આટલે દર્જે જઈ પછી શું થશે, કશું ના થાય. સદગુરુને તમે યાદ કરો. મહાપુરુષો એમ કે છે કે ભાઈ ગુરુ શરણ એવું છે. અહીંયા એટલે જ કહ્યું કે ભાઈ ગુરુને કાલાવાલા કરો, ગુરુને મન મેં કકરો, ગુરુને મનની અંદર કલ્પના કરો. ગુરુને કહે છે કે ભાઈ માનસિક ધ્યાન કરો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ બાપા. આ સમયે ગુરુની જરૂર છે. સદગુરુ જ જીવનની અંદર કે છે કે ભાઈ તમારી બાજી પલટાવે, બાકી દુનિયાનો કોઈ પલટાવા વાળો છે નહીં હોય. એ મગજમાં રાખજો. આનું કાર્ડ બાળ નહીં આવતું લખન તો બહુ સારું. એ કાર્ડ બેહાડજો. આ પેલું મેમરી જેવું નહીં આવતું ભાઈ 4 GB 2 GB આ બધું GB આવે. પણ આ નહીં એવું થાય એવું લખન. સંતો તો બહુ 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 દયાળુ મોટો કાર્ડ જ પછી ગમે. પણ એવું છે નહીં એટલે શું કરવાનું. આપ મોવા વિના કે છે કે ભાઈ કદાચ કાળ સ્વર્ગે જવાય નહીં. આપ મોવા પીછે ડૂબ ગઈ દુનિયા. તો આપ મોવા એટલે પોતે મરી જઈશું નહીં. મનથી મરવાનું એટલે કે શરીરથી નથી, પણ મનથી જ્યાં સુધી મરશે નહીં ત્યાં સુધી કે છે કે ભાઈ દુનિયા નહીં જાય, સમાજ નહીં જાય, અબુ નહીં જાય, કુટુંબ નહીં જાય, પરિવાર નહીં જાય. આ જીવનની અંદર બંધન જ છે. અને એ બંધન જ આપણને ઘટમાળ ચક્કરની અંદર કે વર્તમાનની અંદર આપણને ભમાયા કરે છે. ભૂત ભવિષ્યમાં નહીં પણ વર્તમાન જ મહાપુરુષો કે છે એ વિચારો આપણને સતાયા કરે. પણ જીવનની અંદર એક એવો મક્કમ તાર રાખો, જીવનની અંદર એક મક્કમ એવો વિચાર રાખો કે હંમેશને માટે કે જેમ કોલસાની કોણની અંદર 12 કલાક જેમ ડ્યુટી કરવાની હોય, 12 કલાક રહેવાનું હોય અને આખા કોલસાની કોણમાં ફરવાનું હોય, પણ કે છે અમે એક આટલોય ડાઘો પડવો જોઈએ નહીં. આ કોલસાની કોણ જ છે. આ સંસાર છે, જગત છે, ખગું છે, કુટુંબ છે, પરિવાર છે, આ કોણમાં જ છે. અને જો તમે કે છે જાળવી ના ફર્યા તો કારા ઢાઈન પાડી દેશે. અને એમાં શંકા હતી. મહાપુરુષો તો કઈ છૂટા છે. સંતો આપણા જીવનની અંદર તરવું તસ્કરવું રાગ ભાગને પારખવા એ આપ કળા કહી છે. તમે આપ કળાથી સંસાર કરાય. જો મહાપુરુષો કે છે અમારા હાથની અંદર બાજી હોત તો જેમ બેટરીની અંદર પાવર નાખે છે ફોક્સ લાગે છે એટલી જ વાર લાગે. પાવર તો પુરાય છે, નહીં પુરાતો એવો નહીં. પણ એ પાવર પાછો રહેતો ઘેર જાય ત્યાં તો પૂર્યું જેવું થઈ જાય. અને જેમ મફત ના છે પણ એ ઘુમાઈ ગયું. એ સત ના રાખ્યું, લક્ષ ના રાખ્યું, ભોન ના રાખ્યું, એટલે જીવનની અંદર ડીપ થઈ ગયું. વારંથી જેમ 450 વોલ્ટ આવતા હોય 450 આવે, પણ આપણા ઘરની અંદર 250 પાવર. આ 250 પાવરની અંદર તમે જેટલા વોલ્ટનો ગોરો નાખો, જેટલા વોલ્ટની ટ્યુબ નાખો એટલું જ અજવાળું આપે. પણ પછી 0 ના નાખો, ડિમરીઓ નાખો, બિલ ઓછું આવવા ખાતું કચાશ કરો અને પછી અજવાળું કરો તો મળે. ઘણા જીવન આવું જ જીવે. કોઈ ડિમરીઓ રાખો ને તો મારા 6 પાવર આવે, પણ આપણે ગોરા બદલવાના તાકો ગઈ ને આખી જિંદગી કાઢજે તું પોદા જો કરે. એટલે મહાપુરુષો સંતો કહે છે કે જીવનમાં સ્વાર્થની અંદર આ દુનિયા જેમ પડેલી છે એમ આપણને પણ સ્વાર્થ છે. જો આપણને સ્વાર્થ ના હોય તો છોડતો ભાન લાગતી નથી. કરવાનું બધું, રહેવાનું બધું, ફરજ બધી અદા કરવાની. મહાપુરુષો કહે છે કે ભાઈ જેમ જનક રાજા જીવ્યા છે, જેમ કે છે કે ભાઈ છત્રપતિ આગળ જે થયા છે, જેમ શિવાજી છત્રપતિ હતા તોય કે છે એના માથે રામદાસ ગુરુ હતા. અને રામદાસ ગુરુ હતા અને જીવનની અંદર તમે જો એકવાર શિષ્યોની પરીક્ષા કરવી હતી રામદાસ. હવે રામદાસને પરીક્ષા કરવી હતી તો એ રામદાસે શું કર્યું કે ભાઈ જોગ આગળ કે છે પાકી કેરી હતી, એક પાકી કેરી બોધી
અને કેરી બોધી અને પછી ગયડું ઉપર પાટો બધી રાડ્યો પાડે. જે સેવક ખબર જોવા આવે અને સેવક પૂછે કે મહારાજ શું થયું? તો કહે છે ભાઈ આ ગોળ થયું અને પાછી રડા રોગ થઈ ગયું. તો કે કઈ દવા કઈ ઔષધ? તો કહે છે એની કોઈ દવા બવા કે ઔષધ નહીં, પણ જો આ ચૂસીને પી જાય તો મને પટી. એટલે પેલા શિષ્યોએ જ્ઞાડ્યા કે આ મહારાજનું મગજ કોણે નાદ હોય. કડવા મીઠા સબ કોઈ પીવે, કડવા ના પીવે. કડવા જો કોઈ પીવે सबसे मीठा હોય राम रस ऐसो मेरे भाई जो કોઈ પીવે અમર હો. તે જેટલા ખબેડ જોવા આવે, જેટલા કહે પૂછે એમ મહારાજ જવાબ આ જાણતા. મહારાજને પરીક્ષા કરવી હતી કે ભાઈ અમે મારું વચન પારે છે કોણ. એટલે શિવાજી છત્રપતિને ખબર પડી કે મારા ગુરુને આવી તકલીફ છે અને આવું કરવાથી મટી જતું હોય તો લાય ઘોડો લઈ અને જે પોઝિશનમાં હતા એ પોઝિશનમાં તોથી નીકળી ગયા અને પછી ગુરુ મહારાજને કોઈ બોલો શું તકલીફ છે? તો કે જો આ ચૂસી લે તો કે મટી જાય. તો કે હાલ ચૂસી લે, ફોલો પાટો અને જ્યાં આગળ ચૂકવા જાઓ અને ભયથી રસ છે. એટલે ગુરુ મહારાજ કે એ ખસી ગયું છે કે પાંચ તમને ખેંચાવડાવે. મહારાજ નહીં તો આ રોગ કહેવાય. અને શિવાજી છત્રપતિ પેલા જોઈ રહ્યા, બધા ચેલા જોઈ રહ્યા. ઓહો, એટલે શિવો પૂછવાય ના રહ્યો કે અને ચૂસી લીધું. એટલે શિવા શું હતું? તા કેરી હતી કે એટલે કેરી હતી તકા આવું તકા મેં જાણીએ કોમડું આવું રડા રોગ થઈ ગયું. ના કે મને બહુ મજા આવી કે તાકાત. શિવાજી છત્રપતિ અને પેલા રામદાસ ગુરુ બેઠેલા. રામદાસ કહે તમે પકડો વાઇટ કે જતા રહો, અહીં રહેશો જ નહીં. આ શિવો જ મારો છે. તમે જો આ ગુરુ ભક્તિ એમ કઈ થતી હતી. મહાપુરુષો કહે છે કે ભાઈ દડી પડી મેદાન મેં સબ ખેલતા. આ દડી પડી, પેલી દડી પડી નહીં. એને આપણે શું લાગે વર્ગે કહો? એનો પણ દડી તો દડી પડી मैदान में सब खेलता जाए, नहीं किसी का बाप नहीं किसी का बाप, बेटा जीते सो અહીં જીત થઈ દો શિવાજી. તો એ શિવાજી છત્રપતિના મહેલની ઉપર ભગવો ઝંડો ફરક. બાકી કોઈના મહેલ ઉપર તમે જુઓ કે આટલા બધા રાજાઓ થયા છે. પેલા નહીં કે રાજાને ગમી રોણી છોણા વેણતી એ હાડી થઈ છે અમે દાટ વરી ગયો. એ કઈ રાજ રહ્યું? હવ એ ખાય પીને શારોપ કર્યા, મદિરા કર્યા. તમે જુઓ તો એટલે જીવનની અંદર મનુષ્યને જ્યારે બહુ સુખ મળે અને એ સુખની સાહેબીની અંદર કે જે પડે ત્યારે એમાં વૈભવો પેદા થાય છે, વાસનાઓ પેદા થાય છે, ઈચ્છાઓ પેદા થાય છે. જીવનની અંદર બીજી કોઈ દેહ દશા પૂછતી નથી. છત્રપતિ શિવાજીને જ્ઞાન હતું કે આ બધું મિથ્યા છે, આ બધું દુસ્તર છે, આ બધું નાશવંત છે, અમેનું કોઈ કશું આપણું છે. આ શિવાજીને જ્ઞાન હતું. એ રામદાસના પરમ સેવક હતા અને પરમ સેવક હતા એટલે એમને કહે છે કે ભાઈ દુનિયાની અંદર કે છે કે ભાઈ રાજ મોકો નથી, પણ પોતાના ગુરુના વચન ઉપર જો ચાલ્યા તો એ શિવાજીનું નામ અજર અમર. મહાત્મા ગાંધીએ જેમ નામ અજર અમર કર્યું, આ દેશની અંદર વગર અત્યારે વગર કે છે કે ભાઈ સાધને વગર દારૂ ગોરે દેશને આઝાદી અલાઈ. તમે વિચાર કરો કે એ કોનો પ્રતાપ છે? ગુરુનો પ્રતાપ. એને ગુરુ હતા કે ગુરુ વગર આ કશું થાય નહીં. અત્યારે જેટલો ટોપો પડે જેટલી મસાલો કરે તો એ રાગ આવતો, કારણ કે ધર્મ જ બોલી ગયા છે ને કહે છે ભાઈ માનવતા ચા ડકરાઈ ગઈ. તમે જુઓ જીવનની અંદર સત્ય કહે છે કે ભાઈ શોધ્યું ના જડે, અસત્યના વાઘા વળે. અત્યારે શું થયું છે? અસત્ય છે, અસત્યના વાઘા વળ્યા છે. તમે જુઓ તમારે સાચું તમે જો બોલો નહીં તો તમને હો વેચી દે, ચોય વેચાય, એનો માલિક કોણ હોય, વેચનારો કોણ હોય, અને તમે ચોય ના કહો તેમ. એવું આ ભારતની અંદર કે જે જીવનની અંદર અત્યારે ખાસા ઉપર જ આવી બેઠો કરી. તમે જો ખરાબ છે, જે હાવ દુસ્તર છે, હાવ નાસ્તિક છે, એને કશું થતું નહીં.
અને હારા હોય ને હારા ઉપર જ આવીને બેઠો, અને હારા ઉપર એટલા આવીને બેઠો કે એમની પરીક્ષા છે, જો એ હગડગ થયો તો ગયો, પછી એને ગુરુ શરણ મળે. એટલે મહાપુરુષો કે કળિયુગ છે, સાવચેત રહે. કળિયુગનું વાતાવરણ એવું છે, કળિયુગના વાઇબ્રેશન એવા છે, અને કળિયુગના લોકો એવા. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ સાચું જૂઠું દુનિયાની અંદર આ તો સત્ય ને અસત્યનું અનાદિકાળનું યુદ્ધ છે, કે આજનું કે એક બે દાડાનું છે નહીં. એની પર કેટલાય ગવાઈ ગયા, એટલે એની પર કેટલાય રોરાઈ ગયા. તો જે સત્ય ઉપર ચાલ્યા એમનો આ દુનિયાની અંદર આ બ્રહ્માંડમાં વિજય થયો છે, એમનું નામ આ બ્રહ્માંડની અંદર ગુંજ્યું છે, એમનો જય જયકાર બોલાય છે. અને જે અસત્યના માર્ગની અંદર ચાલ્યા એ લોકોની કોઈ નામ નિશાની કે કોઈ એમનો યાદે કરવા તૈયાર છે નહીં. સતની અંદર તાકાત છે. જય કે છે મોડો થાય છે, વિજય મોડો થાય છે, પણ કે છે કે ભાઈ આખરે કે છે કે ભાઈ અસત્યનું કશું ટટ્ટું ચાલતું. થોડા દાડા જમકે, થોડા દાડા ખીલે, થોડા દાડા એ કરે, પણ મહાપુરુષો કે છે કે ભાઈ એ ચાલી શકે નહીં. એટલે જીવનની અંદર સત્ય શું છે ને અસત્ય શું છે. સત્ય તમારી પાસે છે, પણ સત્યની અંદર કે છે કે ભાઈ જો તમે અસત્ય ફેરવો અને કે છે જેમ પ્યોર સોનું હોય, 24 કેરેટનું સોનું હોય, અને એ સોનાની અંદર તાંબુ પિત્તર ગમે તે બીજી વસ્તુ ફેરવો અને કે છે તમે વેચવા જાઓ નહીં તો કે છે ભાઈ એની કિંમત થાય નહીં. કેમ? કારણ કે શુદ્ધ વસ્તુની અંદર તમે મલિન કે તે વસ્તુ મેળવી, અને મલિન વસ્તુ મેળવવાથી પેલા સોનાની કિંમત ઘટી. એમ આ જીવન જે છે મહાપુરુષો કે પ્યાર દાગીનો છે. ચૈતન્ય શુદ્ધ જ છે, ચૈતન્ય કે છે કે ભાઈ પવિત્ર જ છે, પણ કોઈ કર્મોથી બગાડે છે, કોઈ વિચારોથી બગાડે છે, કોઈ બોલીને બગાડે છે. એટલે એની ઉપર કે છે આ દૂષણ આવવાથી એ ચેતનનો અચેતન એટલે બને. બાકી છે ચેતન, ચેતન વનાતો સહેજે કે છે કે ભાઈ મય રહેવાય નહીં. જો એ ના હોય તો આ શરીરનો કોઈ અંગ કે કોઈ ક્રિયાક્રમ થતો નથી. જેમ દ્રષ્ટિ છે, ક્યાંય ચૈતન બેઠેલો છે, કોણ છે ક્યાંય ચૈતન બેઠેલો છે, નાક છે ક્યાંય ચૈતન બેઠેલો છે, ભોગવવામાં ચૈતન છે, સ્વાદ લેનારો ચૈતન છે. મય બધોય આખા કાયાનગરની અંદર એક જ વસ્તુ અનુભવ કરે. એ ના હોય તો એનો અનુભવ થાય નહીં. તો સત્ય એ બીજું સત્ય આ બ્રહ્માંડમાં જો ફરવા જઈશું તો આપણે એને કોઈ લાગે વળગે છે, કારણ કે પારક વસ્તુ આપણી. અને એ પારક જો આપણે ભૂલી જાય, મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ આ ચાલશે જ. જેમ મૂર્તિ હોય તો મૂર્તિને આપણને ખબર નહીં કે આ જડ કહેવાય, ઓની અંદર કશું હોય નહીં, ઓની અંદર નાક ના હોય, ઓની અંદર કોને, પણ આ તો ચિત્રીને બનાવેલું હોય. તો ચિત્રીને બનાવેલું હોય તો તમે જો ધૂપ કરે છે, ધુમાડા કરે છે, હાર મેલે છે, છપ્પન ભોગ મેલે છે, તો એને કશું લેવા દેવા છે કશું નહીં. એ વરાડે એને મૂર્તિ ના હોય, પણ તોય પેલા શું કહે જમો જમો. હા ઘરને લે ને મળે ક્યારે જમતા હોય તાર બાપોય ના મેળવા. પણ આટલી અજ્ઞાનતાઓ હજુ જતી તો વિચાર કરો, યુગ બદલાઈ ગયો, વાતાવરણ બદલાઈ ગયું, સાધનથી આપણે જીવીએ છીએ અને યંત્રથી આ જીવન આખું થઈ ગયું. તો વિચાર કરું જીવનની અંદર હવે દેશીપણું ચાલશે નહીં. અને જો દેશીપણું રાખીશું નહીં તો મહાપુરુષો એમ કહે છે કે ભાઈ આવેલો ફેરો તમારો ભોગટ પડશે. અને એ ફેરો ભોગટ જો એક ફેરો ભોગટ ગયો તો ફરી ક્યારે રાગ આવે એનું કોઈ નક્કી, અને એની કોઈ ગેરંટી આવતું નથી. સમજો વધારે આ સાધનો લાવીએ છે ને એની કોઈ ગેરંટી નહીં આવતી. જો વોરંટી આલે અમુક કરી આલે, પણ તમે એમ કહો કે ભાઈ હમણાં આ કશું થાય તો અમારે બધે ના, એનો એ લઠ્ઠો ફેરે. સંતો કે છે એની કોઈ ગેરંટી છે નહીં. એટલે જીવનની અંદર મહાપુરુષો સંતોએ આપણને સુંદર એક કળા શીખવાડી છે. એ કળા જો આપણને આવડી જાય તો કશું કરવું પડે. કળા છે, જીવન જીવવાની કળા છે. કળામાં જે તરી ગયા ને એમને જો કશું કરવું પડે.
રામકૃષ્ણ પરમહંસ હતા જોઈએ પણ હતા ઠોઠ હતા ચો એવું કર્યો કે જો એટલું બધું ધ્યાન કર્યું જો એટલું બધું જંગલ છે એવું કશું એ રામકૃષ્ણ પરમહંસની પાસે એક વખત એક સિદ્ધ પુરુષ ગયો અને સિદ્ધ પુરુષ ગયો તો એ નદીની હોમે રહ્યો તો એ નદીની હોમે રહેતો તો એની કને એવી રીતે સિદ્ધિ હતી તો એ નદીની અંદર કે છે ઉપર ચાલીને આવ્યો અને ચાલીને રામકૃષ્ણ પરમહંસ પાસે આવીને બેઠો ને પછી વાતો ચીતો કરી સત્સંગ કર્યો ભજન કર્યું થોડું અને પછી કલાક કે છે ભાઈ બેઠો પછી રજા લે કે છે આવે મળવા તમે કે છે મારી તો આમ મળવા પરંતુ ક્યાં આવું તો કે હા તે રામકૃષ્ણ પરમહંસ સમય જતા કે છે કે ભાઈ એમને વિચાર થયો લાઈટ કે છે પેલો આમંત્રણ આવ્યું છે તો આમંત્રણને મન આપી જવું ગયા અને નદી કિનારે નાવ પડેલું કે છે ભાઈ અમે બહાર જવું છે તો કે છે શું લઈશ તકા 2 રૂપિયા તકે 2 જાઉં તો 2 રૂપિયા આલી અને અમે બહાર ઉતારી પાઈ તાર પેલો પાછો સિદ્ધ પુરુષ ઘમંડવાળો એટલે રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે છે તમે આયા કેવી તો કે જેમ તો કે નાવ વાળો નાવિક હતો કે છે કે ભાઈ મેં કહ્યું કે અમે બહાર ઉતરવું છે તો કે છે કે શું લેતા 2 રૂપિયા તો 2 રૂપિયા આલ્યા મને ઉપર તકા આખી જિંદગી તમ કર્યું તો કે જેમ કે છે હું તમારો તો આવ્યો હેડી ના આવ્યો તો કે છે તે એની પાછળ કેટલા વર્ષ કરે ત્યાં દેખને જેટલું કષ્ટ આવ્યું તો કે છે સાધના જેટલી ત્યાં કરી તો કે છે તે 40 વર્ષ તો કે 40 વર્ષ એ કર્યો તો 2 રૂપિયા મોઈ નાખ્યું 2 રૂપિયા તારી સિદ્ધિની કિંમત 2 રૂપિયા પેલાનું મોડી ઉતરી ગયું એટલે આ જીવનની અંદર અહમ કોઈનો પોહાય સ્વામિદેવ 14 વર્ષ સુધી તમે જુઓ 12 મહિના એક જ વખત ત્યાં કરતા હતા અને ભાડને એમ કે બમ ખસી જા તો આખો ભાડ ફાટી અને શિષ્યો જય જયકાર બોલાવતા તમે એ ચોકદેવ મહારાષ્ટ્રની અંદર ગયા તો તેની હોમાં જ્ઞાનેશ્વર તો એક વખત કે છે ભાઈ જ્ઞાનેશ્વરના શિષ્યો અને ચોકદેવના શિષ્યો નદી કિનારે ભેગા થયા હવે નદી કિનારે ભેગા થયા હતા હોના ગુરુની વાતો કરે કાલે કહેતા કે તમારા ગુરુ તો કહે છે અમારા ગુરુ તો કહે છે કે ભાઈ 13 વર્ષના 13 વર્ષના કે હો તો કે શું કરે તો કે વિધિ સત્સંગ ભજન કે છે કરે તો કહે છે અમારા ગુરુ તો કહે છે 14 વર્ષ કે છે તપ કરેલું કે છે ભાડ 12 મહિને ભાડ ફાડે તાર કે છે 12 મહિને તો કે હારું કશું મત જોઈશું તે જ્ઞાનેશ્વર કઈ વાત ગઈ કે છે આવું અને કે છે 1400 વર્ષના છે અને આવી રીતે કે છે ફાડી અને નેકળે છે અને કે છે એવા એવું કે છે અમારા ગુરુ જોડે કોઈ આવે નહીં હારું કે શું એમ કરતા ચોંગદેવને એક વખત કે છે ઈચ્છા એવી થઈ કે છે લાઈક જ્ઞાનેશ્વરને તો હું જાઉં તો આખું લાવ લશ્કર લઈ અને કહે છે કે ભાઈ વાઘ ઉપર સવારી આપનો કે છે નેત્રો બનાવી લો અને બધા ચેલા બોલે જય જયકાર ચોકદેવનો જય જયકાર ચોકદેવનો જય જયકાર અને અહીં આગળ જ્ઞાનેશ્વરને વાત આવી કે ભાઈ આખું ચોકદેવ લશ્કર લઈને આવે છે અને આવી અશ્વારી પર આવે છે તો હવાર મેં ઉઠીને કહે છે કે ભાઈ 3 જણો એ મુક્તાબેન જ્ઞાનેશ્વર અને શોકપાલ આ તૈડેઓ કે છે ઉટલી પર દાતન કરતો હતો અને કે છે હંદેવો આવ્યો કે આવી રીતે કે છે ભાઈ આ રંગે સંગે આવે છે તો કે છે એમનું આપણે સ્વાગત તો કરવું તો જ્ઞાનેશ્વર કે છે કે ભાઈ કશો વાંધો આપણે જઈએ મામા તો એ ઓટલી પર જે બેઠેલા એ ઓટલી કે ટપલી મારી આખી ઓટલી ઉડાડી અને કે છે કે ભાઈ હોમે જાય અને જ્ઞાનેશ્વર ઓટલી પર મુક્તાબેન અને શોકપાના 3 જણને જોવે છે અને ચોકદેવ પૂછવામાં આવ્યું કે આ કોણ તો કે એ જ્ઞાનેશ્વર હે કે આ જ્ઞાનેશ્વર ભાગ ઉપરથી હેઠો ઉતરી ગયો નેત્રોન ફેત્રોન નાસી દીધું મેં તો આ ચૈતનને કે છે વશ કર્યું છે પણ એને જડને વિચાર કરો આમાં મોટો કોણ જ્ઞાનેશ્વર મોટો કે ચોકદેવ
આ વાટી ના ઉમરે તો બધી જ્ઞાન થાય કે પેલા મોટા કે આ મોટા તો ખરેખર જોબ દેવું એમ કે અમોગારું જેવી તેવી વાત છે. હવે આપણે આયા હોય કદાચ આપણે તો થઈ ગયું હોય તો કઈ આવ્યો હશે વાંધો શું? આપણને બધું પેલું આટાલું મેં જતું હોય પણ ખરેખર કે છે ભાઈ ચોક દેવું કેમ કે અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી, મહાસિદ્ધિ પ્રાપ્ત કરી અને એ સિદ્ધિનું ગમન વગાડવું અને એ સિદ્ધિને કે છે શરણોની અંદર મૂકવું એ કઈ નવાઈની વાત છે? અત્યારે તો બે ભજનો હારા આવડી ગયા હોય તો વન ઠોક જોઈ જાય તો પછી પેલું અહમ તો કદાચ જો પેલું થઈ જાય પછી શું મહારાજ નહીં ના પૂછે દવા દે કશી બરકત છે નહીં તા સારા મેં ક્યાં છે કોઈ સાઈડ કાપી કાપી નહીં ગયા. તો અહીંયા આગળ કે છે કે ભાઈ જ્ઞાનેશ્વર સુખપાલ મુક્તાબેન આતાણીભાઈ બેન કહે છે કે ભાઈ જ્યારે ઉટલી નીચે ઉતારી અને પછી જ્ઞાનેશ્વર ના પગની અંદર જ્યારે શાંગદેવ પડવા જાય છે ત્યારે જ્ઞાનેશ્વર પોતે ઉઠી અને શાંગદેવ ના કહે છે પ્રભુ હું તો કંઈક બાળક તમે જુઓ આટલું ભવા છતાંય હમ નહીં. એટલે ગંગા સતી પનભાઈ કહે છે ભક્તિ કરવી એને રાખ થઈને આમ મૂછો પર આમ 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 નહીં હજુ તો સાફીઓ વાળા આમ મચેડવા એની બોટ ઠોક છોડવાનું નહીં તને તારા બાપો છોડવાનો અહમ તો જતું. ગુરુના જ્ઞાનની અંદર ગયા પછી મહાપુરુષો કે છે કે ભાઈ જીવનની અંદર આ બધું ગુરુના શરણોની અંદર મૂકવાનું. ના મૂકો તો તમારું બગડે, કોઈનું બીજાનું બગડતું નથી. રાવણને જેમ અહમ હતું ને રાવણને જેટલો ક્રોધ હતો અને એ ક્રોધ જેમ રાવણનું જ સત્યાનાશ રાવણના ક્રોધે જ મારી એમ મહાપુરુષો કે તમારું અહમ તમને જ મારે, બીજા કોઈને મારે નહીં. એટલે કહ્યું ને કે ભાઈ રોમે રાવણ માર્યો કે છે નહીં આવતું કે છે રોમે રોમ રમાડ્યા મહિને મહિન બધું છે બહાર કશું આવતું નહીં જતું નહીં. જો પણ એક પ્રતિજ્ઞા માટે જોવા માટે કે છે કે ભાઈ આટલી શક્તિ હતી આટલો બાહુબળી હતો છતાંય કે છે કે ભાઈ એને પોતાને વશ થયો નહીં. એટલે જ કે છે એનું મોત અને મોત થયું. એટલે જીવનની અંદર તમે જુઓ કે હંમેશને માટે આ દાખલા દલીલો બધું મૂકવાનું કારણ કેમ છે કે આધ્યાત્મિકની અંદર એક લેવા માટે જેમ નદીની પાર જવા માટે નાવિકની જરૂર પડે છે ને નાવની જરૂર પડે. પણ ઉતર્યા પછી આપણને જરૂર પડે કે ઉપર રોડે ચડાવી દીધી એવું ખબરે બોલે નહીં. કે એમ જીવનની અંદર દાખલા દલીલો દ્રષ્ટાંત સિદ્ધાંત સંતો એટલા માટે મૂક્યા છે કે આધ્યાત્મિકને ખતવવા માટે. જેમ રામાયણ છે, મહાભારત છે, જેમ દુર્યોધન પાછો છે, કંસ પાછો છે, હીણા હવે એના પાછા હોય તો આપણે દાખલા મૂકો છો. એવા રાક્ષસો ના પાછા હોય તો આપણે ત્યાં દાખલા મૂકવા છો. પણ આધ્યાત્મિકને ખતવવા માટે જીવનની અંદર કે છે કે ભાઈ જેમ ઓધરો માણસ હોય એને ટેકાની જરૂર પડે છે, લાકડીના ટેકાની. તો લાકડી ટેકો છે કે લાકડી ચૈતન છે નહીં, ચાલવાનું છે તો મધરા નહીં. પણ લાકડીની જરૂર કેમ પડે કે ભાઈ આજે ખાડો ટેકરો હોય તો એને ખબર પડી જાય, અગાઉ ખબર પડી જાય કઈ ટોટીઓ મુકાય એવો છે. એમ ટેકાનું બધું બરાબર છે પણ આખી જિંદગી પછી એ ફેરવવાનું કહ્યું નથી. ભોજન પર બેઠા એટલે કહ્યું છે કે ભાઈ ડાફર્યા મરાય નહીં. જેમ કદાચ બાજુથી આખડી આઈટમ કોક ઉઠાઈને એનામ બેલ દે તો શું કરવાનું? પછી ઓમ સમજો તો કઈ આ આવી નથી બધું આવી તો ડાફર્યા મારવાનું. એમ આ જો ડાફર્યા મારવા રહીએ નહીં તો આપણી આઈટમ પર બીજા રાજ કરે અને આપણે ભાઈ કોરી ના કોરવાય નહીં હતી પણ તારાથી ભોગવાય નહીં.
એટલે કહ્યું છે નટડીએ ખેલ રજો સૌ કોઈ જોવા જાય હેડે ડોલે પણ એની સુરતા ડોરલીઓની આખું ગોમ નહીં જોતું લ્યો તાંડ્યો પાડે છે સીટીઓ મારે છે પણ એ કોઈને ના જુએ એની સુરતા અને એનું જે લક્ષ્ય કેન્દ્રિત ચોક હોય છે કે દોરની ઉપર તો એ નધાર તમે જુઓ દાવ કરે છે દાવ કરી અને કે છે એક પગ કે છે નીચે રાખીને એક પગ ઊંચો કરે છે ચલો કેટલું નદાર એને આખું ગોમ જોતું હોય ચીટીઓ મારે તાલ્યો પાડે પણ એ કોઈ નહીં જોવે નહીં તારે એનું લક્ષ્ય કે છે કે ભાઈ સ્થિર થાય આ સમાજ એવો છે ને કે આપણું લક્ષ્ય જ્યારે બરોબર આવું થવાનું આવ્યું હોય ને ધાર કે છે કે ભાઈ લોકો આપણા વખાણ કરે લોકો આપણે કે છે કે ભાઈ મહિમા ગાય લોકો આપણા જ્ઞાનની કિંમત કરે લોકો કે છે આપણને કે છે ભેટ આલે લોકો આપણને કે છે સાદરો આલે એટલે પેલા જ પણ બહુ ફૂટ્યો કઈ મારામ કશું તારામ નહીં એ ગુરુને લીધે આલે છે લખન ગુરુ તારે જ્યારે સંબંધ તૂટે તાર બાપોય પૂછે ગુરુ આશીષથી ભગવંત બન્યા રામ કૃષ્ણ અવતારો શનકાદિક વશિષ્ઠ વાલ્મી ગાવે બોલના તમારા ગુરુ મેરી મૂર્તિ નૈયા ને ગુરુની આશીષથી આ બધું થાય છે કે આપણી આશીષથી થતું નથી તો જ્યાં સુધી આપ બળતો તો રાજા રાવણ વધ્યો તો તમે જો એને બધું નાશ ભૂજ થઈ એ પોતાના બળથી વધવા કરે રામને જંગલી ધારતો તો એનો નાશ દુર્યોધન કૃષ્ણને ગોવાળ માનતો હતો ભગવાન તો માનતો નતો તો એમનું એકય વચન પાડ્યું નહીં કશું મૌન નતું રાખ્યું અને કોઈ મર્યાદા નથી રાખી તો એના કુળનો નાશ એક હમ ખાવાનો રહ્યો નહીં પાંડવો પહોંચત હતા બંને પ્રતિજ્ઞાવાન હતા ધર્મવાદી હતા નીતિવાદ હતા તો તમે જુઓ કે વેલો રહ્યો એ વેલો કાયમ રહ્યો છેલ્લે પરિષદે રાજ કર્યું અને પરિષદ કહે છે કે ભાઈ જયા પછી જન્મે જય આવ્યો જન્મે જય રાજ કર્યું પણ પેલા હો હતા અમે એનો એકઈ રહ્યો તમે જુઓ આ બધું જીવનની અંદર સત્યને અસત્યને સંશોધન કરવા માટે આ બધું મૂક્યું છે આપણામાં કૌરવો જેટલા છે આપણા પાંડવો જેટલા છે એ આપણે હાલ ખબર પડે કૌરવો કોને કહેવાય પાંડવો કોને કહેવાય તો કહે છે કે ભાઈ જો આ સંસાર પડી અને પીલપા લમણા વધારે વારે તો એ કૌરવો જ છે અને ગુરુ શરણની અંદર જેટલા વિચારો ભરે એ બધા પાંડવ આ બેનું યુદ્ધ ચાલે ભાઈ પેલું તો અડાડ દાડામ પતી ગયું હતું પણ અડાડ દાડામ ના પડે આ તો છેલ્લા શ્વાસવા સુધી મોહન રોગ કાગરિયો છોડ્યો ગોઠવા જુદું કર્યું તો એનો પાર આવે નહીં એટલે બધું આધ્યાત્મિકને લઈને જ મહાપુરુષો જીવનની અંદર આજે જીવ્યા છે અને આધ્યાત્મિકમાં રસ છે એવો દુનિયામાં રસ છે નહીં ભમર ગુફા તમારે ખોલવી હોય તો અહીં છે કૈલાશ માન સરોવર જવું હોય તો અહીં છે અમરનાથ જવું હોય ને અમર લોકમાં જવું હોય તો એ બહાર ચોક્કસ બહાર તો સારા લોકો ડકાયેલો કરે ભાઈ દર્શન કરવા જવા દેતા ધક્કા બકા મારી પેલો છેલ્લે હોય તો ધક્કો મારી બોટો આગળ કહી જાય પેલા નેચે ટોંચ્યો ના મેળવા દે અધરનો અધર થતો આટલું તો તમે જુઓ તો પણ હાચા ભગવાન બનતા ભલે ત્યાં ડુપ્લિકેટ પથરાવા ત્યાં તો જઈને વાંચો મેચી દે એટલે ઉઘાડીને ઠેક ચોકી આવ્યો તો જઈને વાંચો મેચી દેવો મોં તો તું દર્શન કરવા આવ્યો છું કે અહીં વાંચો મચવા આવ્યો વાંચો મેચવી તો અહીં રહ્યો હોય તો જ હોય તો જીવનની અંદર મહાપુરુષો દાખલો એ આ સંજ્ઞા કે આ વાંક બંધ કરો અસલ દેવ તમારી અંદર આવો છે દર્શન થશે આ વચ્ચે થાય એટલે જેવા થાય કે ભાઈ આ તો બધા જ બોલતા ને કશું લ્યો બોલે પણ આ ગેડ કોકને પડે આ ગેડ ગુરુ ગંભારાનું પડે આ ગેડ કહે છે કે ભાઈ કોઈ શાળો ને બુદ્ધિશાળી હોય એને બાકી ના પડે આખી જિંદગી થાય ને
ધર્મ કરમ કે છે કે ભાઈ કરે, ધર્મય એકલો કરે, કર્મય સારું કરે, પણ શ્રદ્ધાઓ જે છે ને એ જાય નહીં, તો બધી કોઈ અર્થ રહેતો અને શ્રદ્ધા કાઢવી જ. બ્રહ્માએ ઉત્પન્ન કર્યા હતા કઈ હો, શિવે કે છે સંહાર કાઢ્યો હતા કઈ હો, વિષ્ણુએ ભરણ પોષણ કર્યું હતા કઈ હો, તાયવા રહેતા છે. એટલે સમિતિનું કઈ કઈ તો આપણા એના લોકો મરી જ ગયા. તમે વિચાર કરો કે ઉપર છે ભંડારો એવા ભરેલા. તો જીવનની અંદર મહાપુરુષો કે છે કે ભાઈ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય ત્રણ કાળ જેમ છે એમ ત્રણ આપણામાં ગુણો પ્રાધાન્ય પણ રહેલા છે. રજોગુણની અંદર બ્રહ્માનો વાસ છે, તમો ગુણની અંદર શિવનો વાસ છે અને સત્વ ગુણની અંદર વિષ્ણુ. આ ત્રણેય દેવો આપણી કરી બારસો એટલે બહુ બનતો એમાં પાછો લોટો પાણી સડી આવે, દૂધ સડી આવે, ના કઈ છે પૂજન ના રે સારું લાગે ને. લોકો જો સમાજને સારું લાગવા કરતા હોય, દુનિયાને સારું લાગવા કરતા હોય, પણ એનું કશું હોય, કશું ના હોય એનું કશું. ઘણા સમાજને સારું લગાડવા તમે જો કે જય બોલવાની થાય તો એ જય બોલે. કૃષ્ણની બોલે, રામની બોલે, રામાપીરની બોલે, માતાજીની બોલે, સમાજને સારું લાગે. તો સમાજ હાથું જન્મ્યો, એના કરતા ઢોકળી પાણી મેલી પૂરી મરવું સારું. આ કંઠની અંદર, હૃદયની અંદર એક જ વાહ હોવો જોઈએ. જો બીજો વાહમાં આવીને બેઠો એટલે મન લેવું કે આપણું કલ્યાણ છે નહીં. સંતો કહે છે એક છે એનો અનેક થયો, અનેકનો એક નહીં થયો. આ બધા રૂપો છે, આ બધો ગાઢ છે, આ બધો નોમ છે, કોનો છે? તારો છે. તું હમણાં સીધા પાટે ચડી જવું કશું પહોવું પડે નહીં. સૂર્ય, ચંદ્ર, તારા, ભૌમંડળ, નભોમંડળ આ બધું કોના આધારે? તારા આધારે. તું ના હોય તો અભોમંડળ નહીં, નાભોમંડળ નહીં, કોઈ દેવય નહીં, કોઈ દેવી છે તારે લીધે. શોભતો હોય તો કહે છે કે ભાઈ તારે લીધે, તું ના હોય તો કોને એમની છકણી લેવાનું? તો તું એટલે બધું ચૈતન આવી જાય આખા વિશ્વનું. આ ચૈતન મૂર્તિઓ બધી ફરે છે, કોઈ જડ મૂર્તિઓ ફરે છે. આજે વિચાર કરો, આરતીઓ કરે છે, પૂજા કરે છે, વાઘા પહેરાવે છે, ગમે તે કરતા હોય તો એ કોણ કરે? ચૈતન આધારે થાય છે. ભક્તના આધીન ભગવાન છે. એક મહાપુરુષો આપણને સરળ સિદ્ધિથી સમજાવતા હોય, કોઈ દાડો એવું સાંભળ્યું કે ભાઈ ભક્તના આધીન ભગવાન છે અને ભગવાનના આધીન ભક્ત. આ બે અરસપર છે, એમાં ત્રીજું કશું આવતું નથી. ત્રીજું આ દુનિયાના લોકાચાર આવે, અને લોકાચાર જયારે આવે તો ત્યારે સંતો કહે છે કે શું થાય? સંતો કહે છે સદગુરુ